નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારી જે ધોરણ 9ની છે વાર્ષિક પરીક્ષા છે એ સાવ નજીક છે, ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તો એના માટેના આપણે મોસ્ટ એમપી પેપર છે એની સિરીઝ છે બહાર પાડેલી. તેમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો હિન્દી છે એનો વાર્ષિક પરીક્ષાનો મોસ્ટ એમપી પેપર છે આપણે જોવાના છીએ, બરાબર. તો પેપર છે આપણે એની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. વિભાગ એ તમારો ગદ્ય વિભાગ છે. એમાંથી આમાં જે બધા ક્વેશ્ચન જે છે બધા મોસ્ટ એમપી છે. બધા ક્વેશ્ચન છે તમારે ફરજિયાત કરવાના છે, સોલ્યુશન પણ કરવાનું છે, જેથી કરીને તમારે એક્ઝામમાં છે એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. પહેલામાં શું છે તો કે સહી વિકલ્પ ચુનકર નિમ્નલિખિત રિક્ત સ્થાનો की पूर्ति कीजिए. હવે તમને ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં બે ઓપ્શન આપેલા છે. બેમાંથી જે ઓપ્શન બંધ બેસતો હોય એમાં એ મૂકી અને તમારે ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે. અમારી ખાલી જગ્યા કલંકિત ન હોને પાએ. એમાં હો પાએ શું આવે તો કે શ્રેષ્ઠતા આવે કે વીરતા આવે. પછી થાનેદારને લડકી કી શાદી ખાલી જગ્યા से करवा दी. મોહન છે આ સત્ય કે શું છે. તો આમાંથી જે ઓપ્શન છે એ ખાસ તમારે કોમેન્ટમાં કહેવાનો છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે સહી વિકલ્પ ચુનકર નિમ્નલિખિત વિધાન પૂર્ણ કીજીએ. તમને વિધાન આપેલા છે, એમાં 3 ઓપ્શન છે, એમાંથી એક વિધાન તમારે રાખી અને આખું વાક્ય છે પૂરું કરવાનું છે કે महादेवी का भाई चाकू ले आया क्योंकि रानी को चाकू दिखाकर डराना था, रानी का पेट चीर कर उसमें से शिशु निकालना था और उसे चाकू कहीं छिपा कर रखना था. આ ત્રણમાંથી જે ઓપ્શન આવતો એ ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. પછી ત્યારબાદ છે કે લોકનાથ की दुकान पर पिता ने बालक भारती को खाली जगह શું છે તો કે તાજા अनार का शरबत पिलाया, छोले भटूरे खिलाए, खुशबूदार ठंडी में माजा पिलाई, बराबर. में जो ऑप्शन बंद बेसतो है खास लखवानो છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત પ્રશ્ન કા એક એક વાક્ય में उत्तर दीजिए. આ પ્રશ્ન છે 4 છે અને 4 માર્કના છે, એક એક માર્કના છે, એટલે એક વાક્યમાં તમારે ટૂંકમાં ઉત્તર આપવાના છે કે शेखर ने आग में क्या क्या जलाया. विद्योतमा ने अपनी विवाह के बारे में क्या घोषणा की थी. अंधेरी नगरी में दीवार के नीचे दबकर कौन मर गया था. मोहन जगदीश बाबू को क्या कहकर संबोधन करने लगा था. मोहन जो है मोहन वो जगदीश बाबू को क्या कहकर संबोधित करने लगा था. ત્યારબાદ છે निम्नलिखित प्रश्नों का 2-3 वाक्यों में उत्तर दीजिए. 4 मार्कना છે, 2 થી 3 વાક્યમાં તમારે જવાબ આપવાના છે. પેલું છે એમાં કે બસ કંડક્ટરને अपनी ईमानदारी कैसे बताई. એના અથવામાં છે भारतीय गुरु शिष्य परंपरा जाति धर्म से ऊपर किस प्रकार रही है. અને 10मो क्वेश्चन છે કે पंडितों और विद्वानों में विद्योतमा से किस प्रकार बहाली लिया, बराबर. बहला लिया, किस प्रकार से बदला लिया એ કહેવાનું છે. ત્યારબાદ છે 2 ક્વેશ્ચન તમારે આમાંથી લખવાના છે, 5 થી 6 વાક્યમાં જવાબ આપવાના છે. 8 માર્કના છે એટલે એક ક્વેશ્ચન 4 માર્કનો છે. નિમ્નલિખિત प्रश्नों का उत्तर 5-6 वाक्यों में लिखिए. में છે કે गोवर्धन दास की जान बचाने महंत कैसे सफल हो गए. એના અથવામાં છે न्याय मंत्री ने अपराधी सम्राट अशोक के जीवन की रक्षा किस प्रकार की. બેમાંથી જે આવડે અથવા આ બેમાંથી જે આવડે એક લખવાનો. અને બીજો ક્વેશ્ચન છે 12મો કે प्रियोदा की टोली कौन कौन से सेवा कार्य करती है, बराबर. તો આ તો તમારો સેક્શન એ, વિભાગ એ. હવે ત્યારબાદ છે વિભાગ બી છે. વિભાગ બી છે એમાં પદ્ય વિભાગ છે આપણે જોવાનો છે, બરાબર. એમાં છે કે સેમ પેપર સેલ્સ એમાં છે કે સહી વિકલ્પ ચુનકર નિમ્નલિખિત રિક્ત સ્થાનો की पूर्ति कीजिए. સેમ 2 ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં તમને ઓપ્શન પણ આપેલા છે, એમાંથી જે આવતો બંધ બેસતો હોય એ લખવાનો રહેશે. એક એક માર્કના છે એટલે 2 માર્કના રહેશે. પછી બીજું તમને જે કાવ્ય પંક્તિ તમારે જે છે એ પૂર્ણ કરવાની છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. ધરતી કી શાન પછી ખાલી જગ્યા તું બડા મહાન, બરાબર. હવે આ કાવ્ય પંક્તિ જે છે, કાવ્ય જે છે બધાને આવડતું હશે તો કાવ્ય તમારે પૂર્ણ કરવાનું છે. ખાસ કાવ્ય પંક્તિ છે કરી લીજો, એક્ઝામમાં પૂછાવાની છે કાવ્ય પંક્તિ. ત્યારબાદ છે કે નિમ્નલિખિત प्रश्नों का एक एक वाक्य में उत्तर दीजिए. 4 मार्कना છે, 4 क्वेश्चन છે. એમાં છે કે बालकृष्ण के मुख पर किसका लेप किया हुआ था. પછી विधाता ने नर सृष्टि का पहला विस्तार किस देश में किया है. वृक्ष और सरोवर हमें क्या करने की शिक्षा देते हैं. અને ચોથો છે बुद्धि और हाथ किस कार्य के लिए दिए हैं, बराबर. આ 4 ક્વેશ્ચન છે, એમાંથી તમને 4 ક્વેશ્ચન છે આન્સર એના લખવાના છે, બરાબર. ત્યારબાદ છે કે પ્રશ્નના જે છે 2 થી 3 વાક્યમાં જવાબ આપવાના છે. નિમ્નલિખિત પ્રશ્નો કા 2-3 વાક્ય में उत्तर दीजिए. 4 માર્કના છે, 2 ક્વેશ્ચન લખવાના છે, 2 માર્કના છે. એમાંથી તમને એક ઓપ્શન એક ક્વેશ્ચનમાં મળે છે. માં 20મો છે કસ્તુરી और मृग के उदाहरण से कबीर ने क्या संदेश दिया है. એના અથવામાં છે आर्यों के उच्च चरित्र के बारे में गुप्त जी ने क्या क्या कहा है.
આ બેમાંથી તમને જે આવડે એક લખવાનો છે. અને 21મો છે કર્ણ સ્વયં કો પક્ષીરાજ ગરુડ ક્યો માનતા હૈ. આનો આન્સર તમારે આપવાનો છે. ત્યારબાદ છે 5 થી 6 વાક્યમાં તમારે જવાબ લખવાના છે. 4 માર્કના ક્વેશ્ચન રહેશે, બરાબર. એમાં પણ તમને ઓપ્શન મળશે એક ક્વેશ્ચનમાં કે ધરતી કી શાન काव्य से हमें क्या प्रेरणा अथवा तो सीख मिलती है. અને એના હાથોમાં છે વૃક્ષ और सरोवर के उदाहरण से रहीम हमें क्या समझाते हैं. અને 23મો છે બાલક શ્રી કૃષ્ણ કે સ્વરૂપ કા વર્ણન કીજીએ. બાલક શ્રી કૃષ્ણ કે એનું સ્વરૂપ જે છે એનું વર્ણન કરવાનું છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે વિભાગ સી જોઈએ. વ્યાકરણ વિભાગ છે. વ્યાકરણમાં તમારે 2 માર્કનું સૌથી પૂછાશે કે પહેલા છે કે નિમ્નલિખિત મહાવરે કા अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. पसीने की कमाई અને બટુઆ ખાલી હોના. આ બે જે મહાવરા તમને આપેલા છે એનો અર્થ આપવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ જે કહાવત છે એનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. એ 2 માર્કમાં છે કે જાકો રાખે સાઈયો માર શકે ના કોઈ. આ કહાવતનો અર્થ કહેવાનો છે, બરાબર. ખાલી અર્થ જ કહેવાનો છે. અને નામ બડે ઓર દર્શન છોટે, બરાબર. નામ બડે ઓર દર્શન છોટે. અને અર્થ કઈ ખાલી અર્થ આપણે સ્પષ્ટ કરવાનો છે કે વાક્યમાં ટૂંકમાં કહેવાનું છે. ત્યાર પછી નિમ્નલિખિત વાક્યો શુદ્ધ કીજીએ. એમાં છે કે સવિતાને ચંદ્રિકા કો બુલાઈ. અને બીજું છે કે તુમારી સ્કૂલ કહાં હે. આ વાક્ય છે એને શુદ્ધ કરીને લખવાના છે, બરાબર. સવિતાને ચંદ્રિકા કો બુલાઈ એટલે આ વાક્ય છે એમાં આ જ વાક્ય રાખવાનું છે પણ શુદ્ધ ભાષામાં લખવાનું છે, બરાબર. ત્યારબાદ છે કે શબ્દો કા વિરોધી શબ્દ. સંતોષ તો અસંતોષ. અંત, અંત જેનો છે તો અંત નથી એટલે શું કહેવાય? અનંત કહેવાય, બરાબર. તો હવે આ બે જે છે એના વિરોધી શબ્દ સંતોષનો અને અંતનો વિરોધી શબ્દ લખવાનો છે. ખાસ એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. નિમ્નલિખિત શબ્દો કા પર્યાયવાચી સામાન્યથી શબ્દ વેદના અને ખગ આ બંને છે એનો પર્યાયવાચી શબ્દ લખવાનો છે. ત્યાર પછી કે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લખીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. એમાં છે કે વિદ્યા મેં જો ઉત્તમ હો અને ભેડ બકરીઓ ચરાને વાલા, બરાબર. વિદ્યા મેં જો ઉત્તમ હો એને શું કહેવાય અને ભેડ બકરિયા ચરાવવાવાળા હોય એને શું કહેવાય? એનો આન્સર આપવાનો છે. પછી સંધિ જોડવાની છે. પર પ્લસ ઉપકાર પરોપકાર અને સર્વ પ્લસ ઉત્તમ એટલે કે સર્વોત્તમ, બરાબર. પછી શબ્દોમાં શું છે તો કે ઉપસર્ગ બતાવવાનો છે. ઉપસર્ગ શું છે કહેવાનો છે? વિજ્ઞાન અને કુશાસન આ બેમાં ઉપસર્ગ કહેવાનો છે. ત્યાર પછી निम्नलिखित वाक्यों में से भाववाचक संज्ञा बताइए. भाववाचक संज्ञा अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली. भाववाचक संज्ञाમાં કઈ ઉપયોગ થઈ છે કહેવાનું છે. અને 41મું છે आज किसी को किसी पर विश्वास नहीं रह गया, બરાબર. ત્યારબાદ છે કે વાક્યમાં જે છે વાક્યમાં છે કર્તુવાચક સંજ્ઞા बताइए. આ વાક્યમાંથી કર્તુવાચક સંજ્ઞા છે એ કહેવાની છે. उसने मूर्तिकार को बुलाकर सोने की मूर्ति बनवाई. અને संस्कृत के महान साहित्यकारों में उनका नाम लिया जाता है. બેમાં કર્તુવાચક સંજ્ઞા છે કહેવાની છે. ત્યારબાદ છે નિમ્નલિખિત વાક્यों में से विशेषण संज्ञा बतावવાની છે કે एक विकट समस्या हमारे सामने आ गई અને प्रियोदा का दल बीमार लोगों की सेवा करता है, બરાબર. આમાંથી તમારે વિશેષણ સંજ્ઞા કહેવાની છે. ત્યારબાદ છે લાસ્ટ છેલ્લો વિભાગ છે તમારો વિભાગ ડી લેખન વિભાગ છે જે, બરાબર. હવે એમાં તમારે નિમ્નલિખિત પરિષદ કો પડકર उसने नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. આ પેરેગ્રાફ તમારે ફકરો છે વાંચવાનો છે ને એની ઉપરથી તમને અહીંયા 4 ક્વેશ્ચન પૂછેલા છે. જ્યારે 4ના આન્સર તમારે આમાંથી જોઈ પેરેગ્રાફમાંથી આપવાના છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત વિચાર વિસ્તાર કો સ્પષ્ટ કીજીએ. વિચાર વિસ્તાર છે એનું કહેવાનું છે કે बिगड़ी बात बने नहीं लाख करो किन कोई रहीमन बिगर दूध को पथे न माखन હોય, બરાબર. આના હાથમાં તમને બીજો વિચાર વિસ્તાર છે કે એહરન કી ચોરી કરે કરે સુઈ કી દાન ઊંચે ચઢકર દેખતે કૈતિક દૂર વિમાન, બરાબર. આ બે તમને જે વિચાર વિસ્તાર આપ્યો છે તમારે એનો વિસ્તાર જે છે કે સ્પષ્ટ તમારે સમજાવવાનું છે શું કહેવા માગે છે. બેમાંથી જે આવડે. પછી આ તમને વિષય પછી એની પરથી 100 શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે, બરાબર. એક ગાંવ છે, गांव के बाहर रास्ते में एक पत्थर लोगों ने उसको चोट लगना किसी को उठाना. એટલે આ વાક્ય આની પર તમારે આખી વાર્તા બનાવવાની છે, બરાબર. તે બાદ 52મું છે કે ભાઈ अपने स्कूल में मनाए गए स्वयं शिक्षण दिन के बारे में करीब 50 शब्दों में अपनी भाषा में अहवाल એટલે કે वृत्तांत लिखिए. અને ત્યારબાદ છે કે जामनगर में मयूर तरबूज अपने मित्र रोहित गुंदियावाला को उसकी जन्मदिन के अवसर पर बधाई पत्र लिखता है, बराबर. આ બધાય પત્ર તમને જે લખે છે એની ઉપર તમારે કહેવાનું છે.
ત્યારબાદ છે નિમ્નલિખિત વિષય પર લગભગ 100 શબ્દો મેં નિબંધ લીખીએ કે મેરી માં એના ઉપર, મેરા શોક અને મેરા પ્રિય ત્યોહાર હોલી. આ ત્રણમાંથી ગમે એક ઉપર તમારે 100 શબ્દમાં નિબંધ લખવાનો છે. બરાબર. ચલો, તો આ રીતનું તમારે ધોરણ 9 વિષય હિન્દીનું પેપર છે હશે તો ખાસ આ પેપર કરી લેજો. મોસ્ટ ટાઈમ પેપર છે. આમાંથી તમને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય, કંઈ ન આવડતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં જણાવી દેજો. બરાબર. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે એને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ પેપર છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.